આજે તો શું એવું થયું કે આટલું બધું પબ્લિક અહીં જોવા મળ્યું? જો વિડીયોમાં આગળ. आइए देखते रहिए। નમસ્કાર, હું છું હિરેન પટેલ. મારા મિની બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આજે જે પછાડી વ્યક્તિ દેખાય છે ને, એ માણસનો આજે પાણી માપવાનો સમય છે, એટલે કે એક્ઝામ. વિડીયોમાં તમને આ બતાવું આગળ. ભાઈ સાહેબ, અહીંયા તો એટલું બધું પબ્લિક હતું કે વિચાર કરવા જેવી વાત હતી. પોયરા ઓછા દેખાય અને વાલી વધારે દેખાય એવું કામ છે અહીંયા. પણ મિત્રો, અહીં આ કઈ જગ્યાનું લોકેશન છે અને કેટલા છોકરાએ પરીક્ષા આપી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભાઈ સાહેબ, છોકરા લોકો તો પરીક્ષા આપવા ચાલ્યા ગયા, પણ આપણે તો 3 કલાકની રાહ જોવી જ પડશે. તો અમે પણ 3 કલાકની રાહ જોતા જ છે. ભાઈ સાહેબ, અહીં તો 3 કલાક પૂરા થઈ ગયા, એટલે આપણા સૂર્ય પટેલ આવતા છે. આજે આને પૂછી લઈએ કે કેવી ગઈ પરીક્ષા, કેમ કે બહુ ફોર્મમાં અંદર ગયેલા હતા, પણ હમણાં કેવું છે તો પૂછીએ. આપણે પૂછતા છે સૂર્ય પટેલને કેવું પેપર ગયું, કેવું ગયું? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। તો મિત્રો, એક્ઝામ પતી ગઈ બાદ આપણે તો ઘરે જતા છે. ઘરે જઈને પછી આપણે બતાવું તમને સમાગમમાં આજે જવાના છે. તો મિત્રો, રાજપુર ગામમાં સમાગમ હતું એટલે અમે પણ લાઇનમાં ઊભા રહી ગયા, કેમ કે જમવાની લાઇન બહુ હતી. એટલે તમને બતાવું, આ બધા લોકો જમ્યા કરતા છે અને અમે પણ લાઇનમાં ઊભા રહી ગયા. અને ભાઈ સાહેબ, આ છે આપણી ડીશ, અને આપણે ડીશ મળી ગઈ એટલે આપણે જમવાનું ચાલુ કરીએ. ભાઈ સાહેબ, આપણે તો વિડીયો બનાવતા ખાતા હતા, એટલે બહુ હસ્યા કરતા હતા. ને ભાઈ સાહેબ, જમવાનું જે એટલું ટેસ્ટ લાગે ને, મોક્ષા માર્ગીનું સમાગમવાનું જમવાનું એટલે તે એક નંબર. ભાઈ સાહેબ, તમે ખાધું કે નહીં ખાધું જણાવજો. અમે તો ખાઈ લીધું છે અને એટલો મસ્ત સ્વાદ લ્યા કરતા છે ને, ન પૂછો વાત. ભાઈ સાહેબ, આ છે આપણા મિત્ર લાલજીભાઈ, આ જમ્યા કરતા છે, આપણે હાઈ બતાવતા છે. અને આ છે એમના પુત્ર અને વાઈફ, એ લોકો પણ સાથે સાથે અમે જમ્યા કરતા છે. તો મેળામાં ફરતા ફરતા અમને એક મિત્ર મળી ગયા છે, તે તમને બતાવું. આ છે અમારા પ્રીતમભાઈ, અમારા ખાસ મિત્ર. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફરી પાછા મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય આદિવાસી.